હલો, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. આજે આપણે બનાવશું બટેકાનું શાક. પહેલાં કુકર મૂકી દીધું અને 4-5 પાવડા તેલ નાખશું. હવે આપણું તેલ આવી ગયું છે એટલે આપણે નાખશું રાઈ, પછી લવિંગ, પછી જીરું. આ બધું તતડી જાય એટલે નાખશું હિંગ. પછી નાખશું બટેકા. હળદર, લાલ મરચું પાવડર, અને સ્વાદ અનુસાર મીઠું. મિક્સ કરી દેવાનું. પકડી ગયું છે, હવે એમાં આપણે પાણી નાખી દઈશું. બે સીટી વગાડવાની એટલે આપણું શાક તૈયાર. હવે આપણું બટેકાનું શાક બની ગયું છે. એમાં ધાણા નાખી દીધા લીલા, અને ભગવાન હાટું ઠંડુ કરવા લઈ લીધું. 1-2 વિડીયોમાં કોમેન્ટ આવી હતી ગરમ, એટલે હવેથી આપણે ગરમ નહીં થવાનું, થોડું ઠંડુ થવા દેવાનું.